નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે બિરલા ગ્રુપની એક કંપનીના શેર વિશે વાત કરીશું, જેમાં બ્રોકરેજ હાઉસ અનુસાર 17% સુધીની તેજી આવી શકે છે. તો આ કયો શેર છે અને કેમ બ્રોકરેજ હાઉસે આ શેરમાં આટલી તેજીનો અંદાજ લગાવ્યો, એના વિશે આપણે સંપૂર્ણ માહિતી ડિટેલમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. દરેક રોકાણકાર એવા શેરની શોધમાં હોય છે જે ઓછા સમયમાં સારું રિટર્ન આપી દે, પરંતુ આવા શેર શોધવામાં થોડું મુશ્કેલ ભર્યું કામ છે, ખાસ કરીને તે લોકો માટે જે આખો દિવસ માર્કેટ ઉપર નજર રાખી શકતા નથી. એવામાં કામ આવે છે બ્રોકરેજ ફર્મ અને આપણા વિડીયો, જ્યાં રહેલા પ્રોફેશનલ લોકો તમને કોઈ ધાસુ શેર સૂચવે છે, એટલા માટે તેમણે આપેલા શેરો પર લોકો વિશેષ ધ્યાન આપે છે. અને જો આપણા વિડીયો જુઓ તમને તો પણ તમને માહિતી મળી રહે. આજે આપણે એક એવા જ વિડીયો વિશે આજે આપણે એક એવા જ શેર વિશે વાત કરીશું, જેમાં બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે ખરીદવા માટે સલાહ આપી છે. બ્રોકરેજે આદિત્ય બિરલા ગ્રુપની કંપની ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી શેરના ખરીદવાની સલાહ આપી છે, જે ₹370 ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે શેર માટે. એટલે કે બ્રોકરેજ હાઉસ છે મોતીલાલ ઓસવાલ અને બ્રોકરેજ હાઉસે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીના શેરમાં ખરીદવાની સલાહ આપી ₹370 ટાર્ગેટ સાથે. બીએસસી પર શેરની કિંમત ₹3212.05 છે. એટલે કે આ શેરની વર્તમાન પ્રાઇસથી 17% ઉપર જઈ શકે છે. બ્રોકરેજનું કહેવું છે કે કંપનીના મુખ્ય કારોબાર મજબૂત નફો થઈ રહ્યો છે, એટલા માટે ફર્મને આશા છે કે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીના શેર રોકાણકારોને સારો નફો આપી શકે છે. જાણકારી અનુસાર કંપનીનું માર્કેટ કેપ ₹2.8 લાખ કરોડ થી વધારે છે. બ્રોકરેજ ફર્મનું માનવું છે કે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીના મુખ્ય કારોબારમાં આવનારા સમયમાં નફો થઈ શકે છે, ખાસ કરીને કંપનીના વિસ્કોક્સ સ્ટેપલ ફાઇબર બિઝનેસમાંથી સારી આશા છે. બ્રોકરેજનું કહેવું છે કે આ બિઝનેસમાં કિંમતો મજબૂત બનેલી છે, જેનો ફાયદો કંપનીના માર્જિન પર જોવા મળી શકે છે. આ સિવાય કંપનીના કેમિકલ બિઝનેસમાં પણ સુધારાની આશા વ્યક્ત કરવામાં આવી છે. ઇપોક્સી ઉત્પાદન ક્ષમતા વધારવા, ક્લોરીન ઇન્ટિગ્રેટેડ મજબૂત કરવા અને રિન્યુએબલ એનર્જીના વધુ ઉપયોગથી ખર્ચ ઘટી શકે છે. આ જ કારણ છે મોતીલાલ ઓસવાલે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી ઉપર બાય રેટિંગ યથાવત રાખતા ₹3,770 ટાર્ગેટ આપ્યો છે. ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેફરીઝે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીના શેર ખરીદવાની સલાહ આપી છે અને ટાર્ગેટ આનો ₹3440 રાખ્યો છે. હાલના ભાવથી આ શેરમાં 15% વધારે છે. એક્સપર્ટનું માનવું છે કે કંપનીને મળતો સતત વધતો ડિવિડન્ડ ઇનફ્લો ખૂબ જ મજબૂત છે. પેઇન્ટ્સ અને B2B ઈ કોમર્સ જેવા નવા અને ઝડપી વિકસતા બિઝનેસમાં વિસ્તરણ માટે મજબૂત ફાઇનાન્શિયલ સપોર્ટ પણ આપશે. ઘણા સેક્ટરમાં આ કંપનીનો કારોબાર ફેલાયેલો છે. એ જોઈએ તો ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીની સ્થાપના ટેક્સટાઇલ કંપની તરીકે 1947માં થઈ હતી, પરંતુ હવે તે દેશના સૌથી મોટા ઔદ્યોગિક ગ્રુપમાંથી એક બની ચૂકી છે. ટેક્સટાઇલ, સિમેન્ટ, સોલ્યુશનિક ફાઇબર, કેમિકલ્સ, ફેશન યાર્ન, ફેબ્રિક, પેઇન્ટ અને રિન્યુએબલ એનર્જી જેવા ઘણા કારોબારમાં કંપની છે. 2026ના અંત સુધીમાં પ્રમોટરની હિસ્સેદારી 43.74% છે. પછી ડિવિડન્ડ વિશે વાત કરીએ કંપનીને, તો કંપનીએ નાણાકીય વર્ષ 2025-26 માટે ₹10 પ્રતિ શેરનું ફાઇનલ ડિવિડન્ડ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. મે મહિનામાં બોર્ડની મંજૂરી મળી ચૂકી છે અને હવે તેની વાર્ષિક સામાન્ય બેઠકમાં શેરધારકોની મંજૂરી મળ્યા બાદ શેરની રેકોર્ડ ડેટ હાલ જાહેર કરવામાં આવી નથી. આ પહેલા પણ કંપની નાણાકીય વર્ષ 2024-25 માટે ₹10 પ્રતિ શેરનું ડિવિડન્ડ આપ્યું હતું. કંપનીના ક્વાર્ટરલી પરિણામ જોઈએ તો જાન્યુઆરીથી માર્ચ 2026ના ક્વાર્ટરમાં કંપનીનું સ્ટેન્ડઅલોન રેવન્યુ ₹11,774.25 કરોડ રહ્યું. આખા નાણાકીય વર્ષ 2025-26માં સ્ટેન્ડઅલોન રેવન્યુ ₹41,039 કરોડ અને ચોખ્ખો નફો ₹348.39 કરોડ નોંધવામાં આવ્યો. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસે આ શેરમાં ખરીદીની સલાહ સાથે ₹370 ટાર્ગેટ આપ્યો છે. સાથે જ બીજા એક બ્રોકરેજ હાઉસે આ શેરમાં ₹3440 ટાર્ગેટ આપ્યો છે. એટલે કે આ વિડીયોમાં આપણે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને ફોલો કરી લેજો.